ચોરીના 8 મોબાઈલ ફોન કિંમત ₹2,83,000ની મત્તાના મુદ્દામાલ સાથે 2 સમૂહને પકડી પાડતી સરોલી પોલીસ સ્ટેશન ટીમ। पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, खास पुलिस कमिश्नर सेक्टर 1, नायब पुलिस कमिश्नर झोन 1, मददनीश पुलिस कमिश्नर बी डिविजन सूरत शहरनाओએ મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરીના અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપી હોય જે સૂચનાને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ, બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિલજીભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે 2 સમૂહ સાથે શહેજાદ લિયાકત અલી સૈયદ, સાહિલ રશીદ શેખ નાઓની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોનના ગાંઠ કિંમત 2,83,000ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરી છે। પકડાયેલા આરોપીઓનું નામ, સરનામું: शहजाद लियाकत अली सैयद, उम्र 20, धंधो मजूरी काम, रहवासी घर नंबर 92, गली नंबर 16, पद्मानगर, झुपड़पट्टी, मान दरवाजा, सूरत, मोड़ आशा टाकी, बोकलवाला, चौपड़ा, महाराष्ट्र। साहिद रशीद शेख, उम्र 25, धंधो मजूरी काम, रहवासी 143, चिमनी टेकरा पावर हाउस पासे, उमरवाड़ा, सूरत शहर, मूળ કાસોદા, ભુસાવલ, મહારાષ્ટ્ર। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।